નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય કાર્યમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ ધોરણ 8 ના દાખલા નંબર 5 અને 6 1 થી 4 નંબરના દાખલા આગળના વિડિયોમાં મેં બતાવી દીધા છે। આજે જોઈએ દાખલા નંબર 5 અને દાખલા નંબર 6। આ દાખલામાં કીધું છે કે આપણે આનો ઉકેલ મેળવવાનો, ઉકેલ મેળવી અને જવાબ ચેક કરવાનો। જવાબ કેવી રીતે ચેક કરવાનો કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખો જવાબ આવે તો આપણો દાખલો કેવો કહેવાય, સાચો। તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 4। संख्या है अपने के 4z + 3 = 6 + 2z। આપણે પહેલા તો જે z વાળું પદ છે એને જોડે લખીએ અને અચળ પદને કેવું લખીએ, એક સાઈડમાં। તેથી 4z બરાબર ની પેલી બાજુ 2z પ્લસમાં છે, બરાબરની આગળ આવે કેવું થાય, -2z બરાબર 6 ના 6 અહીંયા હતા તે +3 છે, બરાબરની આ બાજુ જાય તો કેવા થાય, -3। तो 4 જાડીમાંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો કેટલા બાકી રહે, 2z બરાબર 6 માંથી 3 જાય તો 3। z શોધવાનું છે તો 2 ક્યાં છે, સામે ભાગાકારમાં, તો z બરાબર 3/2। આ શું મળ્યો, આપણો ઉકેલ મળ્યો। શું મળ્યો, ઉકેલ। હવે આપણે ચેક કરવાનું છે ચકાસણી કે ડાબા બાજુ જમણી બાજુ થાય છે કે નહીં। તેથી આપણે લખીએ કે અહીંયા લખીએ આપણે ડાબા એટલે કે ડાબી બાજુ અને અહીંયા જબા એટલે કે જમણી બાજુ। ડાબી બાજુનું માપ કયું છે, બરાબરની આગળનું બધું ડાબી બાજુ, બરાબરની પાછળનું બધું જમણી બાજુ। તેથી ડાબી બાજુનું માપ છે આપણું 4z + 3 અને જમણી બાજુનું માપ છે આપણું 6 + 2z। 4 ના 4 z ની જગ્યાએ મૂકી આપણે, z ની કિંમત કેટલી છે, 3/2 કૌંસને વત્તા 3। અહીંયા 2 અને 4 નો આપણે શું કરીએ, છેદ ઉડાડીએ તો 2 દુ 4, તેથી 2 ના 2 કૌંસમાં 3 વત્તા 3 ના વત્તા 3। 3 ના 2 નો શું કરીએ, ગુણાકાર, તો 3 દુ 6 વત્તા 3 અને 6 ને 3 9। એક જવાબ કેટલો આવ્યો આપણો, 9। હવે અહીંયા જોઈએ જમણી બાજુ પણ 9 આવે છે કે નહીં, 6 ના 6 વત્તા 2 ના 2, z ની જગ્યાએ મૂકીએ, z ની કિંમત કેટલી, 3/2। અહીંયા આપણો 2 કેવો છે, છેદ કટ થઈ ગયા, 3 બહાર નીકળે તો +3 ના +3 અહીંથી ઉતાર્યા 6, તો 6 ને 3 કેટલા થયા, 9। આ 9 અને આ 9, ડાબા 9 જબા 9, તેથી આપણે લખી શકાય કે ડાબા બરાબર જબા આપણું સાબિત થઈ ગયું। 5મા નંબર, ચોથા નંબરનો દાખલો પૂરો થયો। હવે જોઈએ આપણે 5મા નંબરનો દાખલો। એની સંખ્યા છે કે 2x - 1 = 14 - x। તો શરૂઆત કરીએ આપણે 2x ના 2x, આ ઓછા x છે, બરાબરની પેલી બાજુ છે, આગળ આવે કેવું થાય, વત્તા x બરાબરના બરાબર 14 ના 14, ઓછા 1 છે, બરાબરની આ બાજુ જાય તો કેવો થાય, વત્તા 1। તો 2x અહીં કઈ નહીં એટલે 1 ગણવાનો, તો 2 ને 1 કેટલા થાય, 3x થાય બરાબર 14 ને 1 15। આપણે શોધવાની છે x ની કિંમત, તો 3 ની સામે ક્યાં લખીએ, ભાગાકારમાં, તેથી x બરાબર 15/3। એ 3 ના 15 ભાગાકાર થાય તો હા છેદ ઉડે, કેટલા, તો 3 × 5 = 15। તેથી x બરાબર મળ્યો આપણે કેટલો, 5। આ x મળ્યો એનો શું કહેવાય, આપણો ઉકેલ। ઉકેલ મળી જાય એટલે આપણે કરવાની છે તેની ચકાસણી, કઈ રીતે, ડાબી બાજુ અને જમણી બાજુ કરીને। તો પહેલા લખીએ આપણે કે ડાબા એટલે કે ડાબી બાજુ અને જબા એટલે કે જમણી બાજુ। ડાબી બાજુનું માપ કયું, 2x - 1 અને જમણી બાજુનું કયું, 14 - x। 2 ના 2, x ની જગ્યાએ આપણે x ની કિંમત મૂકીએ કેટલા, 5, તો કૌંસમાં 5 ઓછા 1 ના ઓછા 1, તો 5 દુ કેટલા થયા, 10 ઓછા 1, તો 10 માંથી 1 ગયા તો કેટલા રહ્યા આપણે અહીંયા, 5 દુ 10 ઓછા 1 છે ને, 10 માંથી 1 ગયા તો કેટલા રહ્યા આપણા, 9। તેવી જ રીતે 14 - x, 14 ના 14 ઓછા x ની જગ્યાએ કેટલા, 5, તો 14 માંથી 5 જાય તો પણ કેટલા રહે આપણા, 9। તેથી આ દાખલાનો પણ જવાબ કેટલો આવે, 9 આવે છે। તેથી ડાબા જબા સાબિત થાય છે, તેથી લખી શકાય ડાબા બરાબર જબા। ધોરણ 8 એક ચલ સમીકરણનો દાખલા નંબર 4 અને 5 આ પણ અહીંયા કેવા કમ્પ્લીટલી પૂર્ણ થયા। 6, 7, 8 ના દાખલા નંબરનો નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું। થેન્ક યુ।